જો તમે તમારી ટીમનું પેમેન્ટ ન કરી શકતા હોય તો ફોટોગ્રાફી કરવાનું છોડી દો. કે પાર્ટી પાસેથી પેમેન્ટ આવે એટલે હું તમને કરાવી દઉં, કે પાર્ટી પાસેથી હજી પેમેન્ટ નથી આવ્યું હું ક્યાંથી કરાવું તમને, હજુ 2 દિવસ વાટ જુઓ. આ રોજિંદા બહાના બંધ કરો. અને જો તમારી પાસે તમારા બેકઅપ માટે આટલું ફંડ હોવું જ જોઈએ જો તમારી ટીમનું પેમેન્ટ તમે સમયસર કરી શકો. શૂટ પૂરું થયાના બીજા જ દિવસે જો તમે તમારી ટીમનું પેમેન્ટ ક્લિયર ન કરી શકતા હોય તો ફોટોગ્રાફી કરવાનું બંધ જ કરી દેવું જોઈએ. માલિક બનવું અને માલિક હોવું આ બંનેમાં ઘણો ફરક છે. સૌથી પહેલી પ્રાથમિકતા તમારી ટીમને ખુશ રાખવાની હોવી જોઈએ. ટીમ તમારા કામ સુધી પહોંચે એ પહેલાં એમને એડવાન્સ પેમેન્ટ કરી દો, તેથી તેઓ તમારા કામને વધુ સારું બનાવવાની કોશિશ કરશે. ટીમને ખરેખર પૈસાની જરૂર હોય છે. તમે તો પાર્ટી પાસેથી એડવાન્સ લાખ, 2 લાખ, 50-60 હજાર લઈ લો છો, પણ ટીમ માટે મુશ્કેલી ઊભી કરો છો. તો 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારી ટીમને સાચવો, એમને મદદ કરો, તો એ ટીમ તમને તમારી બ્રાન્ડ વેલ્યુ બનાવવામાં મદદ કરશે. થેન્ક્સ વાલા.